નમસ્કાર દર્શક મિત્રો, આપણી આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, ઘણા બધા ઉમેદવારો પોલીસ ભરતી બોર્ડને લઈને માહિતી માંગતા હોઈએ છે, તો એ ઉમેદવારો માટે આપણે અહીંયા માહિતી જોઈશું। તો મિત્રો, માહિતી જોયા પહેલાં જો તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે ઘણા બધા ઉમેદવારો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા, તે પછી તે આ માહિતીથી વંચિત રહી જાય છે અને કોમેન્ટ બોક્સમાં વારંવાર પૂછતા હોય છે કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડને લઈને માહિતી આપજો। તો મિત્રો, તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી હશે તો સૌપ્રથમ તમને આપણે આ માહિતી મળી જશે, ત્યારબાદ તમારે કોમેન્ટ કરવાની જરૂર પડશે નહીં। તો મિત્રો, માહિતી જોયા પહેલાં આપણે જણાવી દઈએ કે આ જે માહિતી છે તે હસમુખ પટેલ સાહેબ દ્વારા ટ્વિટર મારફતે જણાવવામાં આવી છે અને એની નોટિફિકેશન પણ જાહેર કરી દેવામાં આવી છે। તો મિત્રો, તમને એવું લાગતું હોય કે આ તો ખાલી ટ્વિટર પર કહી દીધું છે, તો એ વાત ખોટી છે। આની નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવી છે, પણ આપણે અહીંયા ટ્વિટરનું જ ફોટો અહીંયા જોઈશું। તો મિત્રો, હસમુખ પટેલ સાહેબ દ્વારા જે માહિતી આપવામાં આવી છે તેમાં સાફ જણાવવામાં આવ્યું છે કે લોકરક્ષક તથા પીએસઆઈ ભરતીમાં એપ્રિલ મહિનામાં જે ઉમેદવારોએ અરજી કરવામાં બાકી રહી ગયા હતા તે ઉમેદવારોએ 26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી અરજી કરવાની તક આપવામાં આવશે। તો મિત્રો, ઘણા બધા ઉમેદવારો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરતા હતા કે પોર્ટલ ફરીથી ક્યારે શરૂ થશે। તો મિત્રો, તારીખ યાદ રાખજો, 26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી તમારે અરજી ફોર્મ ભરી દેવાના રહેશે। આની એપ્લિકેશન એટલે કે નોટિફિકેશન પણ બહાર પડી ગઈ છે, પણ આપણે અહીંયા નોટિફિકેશન નથી જોઈ રહ્યા, ખાલી ટ્વિટરની માહિતી જોઈ રહ્યા છીએ। વિશ્વાસ ના હોય તો તમે વેબસાઇટ પર જઈને નોટિફિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો, અથવા કોમેન્ટ બોક્સમાં જણાવજો, જેથી તમને એ નોટિફિકેશન હું તમને આપી દઈશ। ત્યારબાદ જે મિત્રો પૂછતા હતા કે પીએસઆઈની જે લેખિત પરીક્ષાના જે 2 પેપર લેવાના છે તે કઈ રીતે રહેવાશે, તેની પણ હસમુખ પટેલ સાહેબે સ્પષ્ટ આપી દીધું છે કે પીએસઆઈ લેખિત પરીક્ષામાં બંને પેપર એક સાથે લેવામાં આવશે અને જે ઉમેદવાર પેપર 1માં પાસ થયો હશે તેમનું પેપર 2 તપાસવામાં આવશે। તો મિત્રો, બંને પેપર એક સાથે જ લેવામાં આવશે। જે મિત્ર પેપર 1માં પાસ થશે તે નું જ પેપર 2 તપાસવામાં આવશે। તો મિત્રો, તમને આપણે આ જાણકારી ગમી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો, અને જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ જ પ્રકારની માહિતી આપણે અહીંયા મૂકતા રહીએ છીએ।